આ છે ડીપ વોટર કલ્ચર મેથડ, જેમાં આ રીતના એક ટેન્ક હોય. એ ટેન્કમાં 1000, 2000, 3000 લીટર વોટરનું ટેન્ક હોય. એમાં ન્યુટ્રિયન્સ, હાઇડ્રોપોનિકના જે ન્યુટ્રિયન્સ સોલ્યુશન છે એ છે, બી છે, સી છે, પ્રાઇમરી, સેકન્ડરી, માઇક્રો ન્યુટ્રિયન્સ, એને આ ટેન્કમાં મિક્સ કરી દેવાના અને પીએચ અને ઇસી મેન્ટેન કરી નાખવાનું. અને પછી જે આ લીડ છે જેમાં 15 થી 20 સેન્ટીમીટરના હોલ કરેલા હોય અને આપણું સીડલિંગ્સ તૈયાર થઈ જાય 10-15 દાડામાં. એટલે આ નેટ પોટ છે, આમાં તૈયાર સીડલિંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાનું. આમાં પછી આ લીડ્સ ઉઠાવીને પછી અહીંયા મૂકી દેવાની. અને એના જે રૂટ છે એ ડાયરેક્ટ પાણીમાં ટચ હોય એટલે એના રૂટ્સ દ્વારા ન્યુટ્રિયન્સ અપટેક કરે. અને આ છે એર બબલ્સ. આનાથી બબલ્સ કરવામાં આવે જેથી પ્લાન્ટ ઓક્સિજન લઈ શકે અને પછી પ્લાન્ટ ન્યુટ્રિયન્સ અપટેક કરી અને જે લીફી ગ્રીન છે એ 35 થી 40 દાડામાં કે 45 દાડામાં તૈયાર થઈ જાય. અને પછી એને હાર્વેસ્ટ કરી લેવાનું. હાર્વેસ્ટ કર્યા પછી જે આ લીડ છે એને બહાર લઈ અને બધું સાફ કરવામાં આવે અને આ પૂરું પાણી એ ખાલી કરી અને નવું પાણી ભરી અને ફરી પાછી નવી સિસ્ટમ, નવી સાયકલ શરૂ કરવામાં આવે. આમાં લીફી ગ્રીન તો કરી જ શકાય, પ્લસ થોડું મેન્ટેનન્સ વધારે માંગે, જેમ કે લેબર્સને લોકો અહીંયા કરવા માટે થોડું અઘરું છે. પણ અહીંયા કુકુંબર છે, ફ્રૂટ ક્રોપ છે, કુકુંબર છે, ચેરી ટમેટો, કેપ્સિકમ અને બ્રિંજલ જેવા ક્રોપ પણ આમાં કરી શકાય. એના ઉપર અહીંયા સપોર્ટ આપવા માટે અહીંયા છે. પણ ડીપ વોટર કલ્ચર મેનલી વધારે પડતા જે ફાર્મર છે, ખેડૂતો છે, એ લીફી ગ્રીન્સ માટે વધારે યુઝ કરતા હોય છે. તો આ રીતના ડીપ વોટર કલ્ચર